વર્ષ 2026માં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલ ભડકે બળી રહ્યું છે. પણ આ ઇંધણ સંકટ વચ્ચે પણ ભારતના રસ્તાઓ પર ફરતી સીએનજી કાર અચાનક વીઆઈપી કેમ બની ગઈ છે? આજે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ વચ્ચે સીએનજી માત્ર એક વિકલ્પ નથી રહ્યો, પરંતુ સામાન્ય માણસ માટે સૌથી સુરક્ષિત રોકાણ બની ગયું છે. ચાલો સમજીએ સરકારની ગેસ પોલિસીના 3 મોટા કારણો વિશે, જેમાં પહેલું કારણ છે સરકારનો નેચરલ ગેસ કંટ્રોલ ઓર્ડર. જો દેશમાં ગેસની અછત સર્જાય તો પણ સરકાર ઉદ્યોગોનો ગેસ કાપીને સૌથી પહેલા તમારા ઘરના રસોડા માટે પીએનજી અને વાહનોને સીએનજી ગેસ સપ્લાય કરશે, એટલે કે સપ્લાય ક્યારે નહીં ખોરવાય. બીજું મોટું કારણ છે ભાવ પર અંકુશ. પેટ્રોલ ડીઝલના ભાવ રોજ બદલાય છે, પરંતુ સરકારે સીએનજી પર એક મહત્તમ ભાવ મર્યાદા એટલે કે સીલિંગ પ્રાઇસ નક્કી કરેલી છે. ગ્લોબલ માર્કેટમાં ગેસ ગમે તેટલો મોંઘો થાય, તમારા ખિસ્સા પર સીધી અસર નહીં પડે. ત્રીજું કારણ, સીએનજી એ આપણા પબ્લિક ટ્રાન્સપોર્ટની કરોડરજ્જુ છે. જો સીએનજી મોંઘો થાય તો બસ અને રિક્ષાના ભાડા પણ વધી જશે અને સીધી મોંઘવારી વધી જશે. એટલે જ સરકાર તેને હંમેશા સસ્તું રાખવાનો પ્રયત્ન કરે છે. તો શું તમે પણ પેટ્રોલ ડીઝલ છોડીને સીએનજી કાર લેવાનું વિચારી રહ્યા છો? તમારો અભિપ્રાય કમેન્ટમાં ચોક્કસ જણાવજો અને આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ.